જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। મિત્રો, આજે પુરુષોત્તમ માસની કથાનો 12મો અધ્યાય સાંભળીએ। સૂત પુરાણી કહે છે કે હે મુનિશ્રેષ્ઠ, ભગવાન શંકરના અંતર્ધ્યાન પછી મેઘાવતી શોકથી ઘણી દુઃખી થાય છે। આંખમાંથી આંસુ નીકળે છે, ચિંતામાં શોકમાં શરીર ઘસાય છે અને થોડા સમયમાં મૃત્યુ પામે છે। આ જ સમયે પૃથ્વી પર યજ્ઞસેન રાજાએ મહાયજ્ઞ કર્યો હતો અને આ યજ્ઞકુંડમાંથી એક કંચનવર્ણી કુમારિકા પ્રગટ થઈ, જે દ્રુપદ રાજાની પુત્રી દ્રૌપદીના નામથી પ્રસિદ્ધ થઈ। જ્યારે દ્રૌપદી વિવાહ યોગ્ય થઈ ત્યારે દ્રુપદ રાજાએ રચેલા સ્વયંવરમાં આવેલા પરાક્રમી રાજા ઝાંખા પડી અર્જુને મત્સ્યવેધ કર્યો, પરંતુ માતા કુંતાના વચનનું પાલન કરવા માટે 5 પાંડવની પત્ની બની। બાદમાં પાંડવોને કૌરવો જુગટું રમ્યા અને યુધિષ્ઠિર હારી જઈ રાજપાટ ખોઈ બેઠા। છેવટે જુગટામાં દ્રૌપદીને પણ હારી ગયા। દુશાસન દ્રૌપદીના કેશ પકડી ભરસભામાં ધસડી લાવ્યા અને વસ્ત્ર ઉતારવાના પ્રયત્ન કરવા લાગ્યો। આ બધાનું દુઃખ દૂર કરવા તેણે ભગવાન કૃષ્ણને આહ્વાન કર્યું। આ બધા દુઃખનું કારણ તેણે પૂર્વજન્મમાં પુરુષોત્તમ માસનો અનાદર કર્યો હતો તે છે। હવે આવા ફળદાયી અને પવિત્ર પુરુષોત્તમ માસનું સેવન ઋષિમુનિઓ, દેવો પણ કરે છે। કામ્યક વનમાં રહેલા પાંડવોને ભગવાન કૃષ્ણ કહે છે કે આ પુરુષોત્તમ માસનું તમે વ્રત કરો, તેથી તમારા સર્વ તમને પાછા મળશે, તમારા દુઃખ નાશ પામશે અને તમારું ચાલી ગયેલું રાજપાટ પાછું મળશે। ભગવાન કૃષ્ણએ દ્વારકા જવા જ્યારે તત્પરતા બતાવી ત્યારે પાંડવોએ તેમને પ્રાર્થના કરીને કહ્યું કે આપ તો જગતના તારણહાર અને આધાર છો, અમારા રક્ષક છો, અમે આપના શરણે છીએ, માટે આપ અમે માર્ગદર્શન આપો। શ્રી કૃષ્ણએ પાંડવોને માર્ગદર્શન અને આશ્વાસન આપતા કહ્યું કે પોતે દ્વારકા જવા રવાના થાય છે, સાથે સાથે તમને એક આદેશ પણ કરતા જાય છે કે પુરુષોત્તમ માસ આવે ત્યારે તેનું વિધિવત પૂજન કરજો। થોડા સમય પછી પુરુષોત્તમ માસ આવતા બધા ભાઈઓ અને દ્રૌપદી સહિત સૌ તીર્થયાત્રાએ ગયા। આ માસમાં સ્નાન, ધ્યાન, દાન અને વ્રતનું પ્રભુ સ્મરણ કરવા લાગ્યા। પુરુષોત્તમ ભગવાન તેના પર પ્રસન્ન થયા અને વનવાસના 14 વર્ષ પૂરા થતાં ગયેલું સુખ પાછું મળ્યું। પુરુષોત્તમ માસના પ્રતાપે તેમને હસ્તિનાપુર રાજ્ય પણ પાછું મળ્યું। તો બોલીએ પુરુષોત્તમ ભગવાનની જય। મિત્રો, હવે પુરુષોત્તમ માસની પાવન કથા સાંભળીએ, જે ઘઉં કાંકરાની કથા તરીકે પ્રચલિત છે। એક ગામ હતું, એમાં એક મોચણ અને એક સોનારણ હતા। નજીકમાં બંને રહેતા હતા। મોચણ આખો દિવસ મજૂરી કરે અને માંડ માંડ ખાવા ભેગા થાય, જ્યારે સોનારણ તો ખાધે પીધે સુખી હતી, 2 પૈસાની સંપત્તિ હતી, પણ એનો જીવ બહુ ટૂંકો, તે દેખાવ કરવામાં ખૂબ માનતી। મોચણ ગરીબ હતી, પણ તેનું દિલ ઉદાર હતું અને પોતે ભૂખી રહે પણ આંગણેથી કોઈને ભૂખ્યા જવા દે નહીં। એવામાં પરસોત્તમ માસ આવ્યો। મોચણે પરસોત્તમ માસનું વ્રત લીધું। તે તો રોજ વહેલી સવારે સ્નાન કરવા જાય, કાંઠા ગોરમાનું પૂજન કરે, કથા સાંભળે અને બ્રાહ્મણોને યથાશક્તિ દાન આપે અને સમય મળે ત્યારે દેવદર્શને જાય। સોનારણે પણ વ્રત લીધું। એ વહેલી સવારે ઉઠી બની ઠનીને નદીમાં સ્નાન કરવા જાય। રોજ નદીએ મોડી પડે, ત્યાંથી નાઈ સીધી કથા વાર્તા વાંચવા બેસી જાય અને બાજુમાં બેઠેલી બહેનો સાથે વાતુના તડાકા મારતી જાય। કથા વાર્તામાં એનું ધ્યાન રહે નહીં અને ઘરે આવીને કામકાજમાં લાગી જાય। પુરુષોત્તમ માસ હોવાથી શેરીમાં કથા થતી અને બધી જ સ્ત્રીઓ બ્રાહ્મણોને દક્ષિણા આપવા માટે કંઈ ને કંઈ લઈને જાય। કોઈ પોતાની સાથે ઘઉં લાવે, કોઈ ઢગલી ચોખા લાવે, જ્યારે સોનારણ આખો વાટકો ભરીને ઘઉં લઈને ઢગલી કરતી। બધાની ઢગલી કરતાં સોનારણની ઢગલી અલગ તરી આવતી અને સોનારણ એમાં પોણા ભાગના તો કાંકરા ભેળવતી હતી। સાંભળવામાં ધ્યાન ઓછું આપે પણ પોતાના પર ગર્વ જાજુ કરે। એનું લક્ષ્ય પોતાની ઢગલી પર રહેતું અને મનોમન ગર્વ કરતી કે મારી ઢગલી સૌથી મોટી છે। પુરુષોત્તમ માસ પૂરો થતાં મોચણે પોતાની કોઠીમાં હતા એટલા બધાય ઘઉં કાઢી દીધા। માંડ 2 શેર જેટલા ઘઉં કોઠીમાંથી નીકળ્યા। તેને મનમાં થયું કે જો વધુ ઘઉં હોત તો વધુ આપત। બીજી બાજુ સોનારણે આખી કોઠી ભરીને ઘઉં હોવા છતાં 1 શેર ઘઉં અને 4 શેર કાંકરા ભેળવીને 5 શેરની થેલી કથામાં મૂકી। યથાશક્તિ ઘઉં બધા ગોરદાદા સમક્ષ ઢગલી કરીને મૂકવા લાગ્યા। મોચણે પણ પોતાના ઘઉંની ઢગલી બધાની ઢગલીની બાજુમાં મૂકી। આજે સોનારણે કથા જે ઢગલી મૂકી તેમાં 5 શેર ઘઉંનો મોટો ઢગલો કર્યો અને તે મોડી આવી।
પણ કથામાં ધ્યાન ન આપતા કોણ કેટલા ઘઉં લાવ્યા છે એ આજુબાજુની બહેનો સાથે ચર્ચા કરવા લાગી. આ વાત પુરુષોત્તમ ભગવાને જોઈ. તે મનમાં હસવા લાગ્યા. વિચાર્યું કે મારે સોનારણને પાઠ શીખવવો જોઈએ. જેવું વાવો તેવું લણો તે બતાવવું જોઈએ. કથા પૂરી થતાં બધા જ સૌના ઘરે ગયા. મોચણે જોયું તો તેની આખી કોઠી અનાજથી ભારોભાર ભરેલી હતી. તેણે તો આજુબાજુ રહેતી પડોશણોને વાત કરી કે પુરુષોત્તમ ભગવાનની કૃપાથી મારી આખી કોઠી ઘઉંથી ભરાઈ ગઈ છે. બધી બહેનો સાથે સોનારણ પણ ઘરે જોવા ગઈ. બધા પુરુષોત્તમ ભગવાનના ગુણ ગાતા વિખરાયા. સોનારણને થયું કે લાવ હું પણ મારી કોઠી જોઈ લઉં. તેણે કોઠીમાં જોયું તો ઘઉં ભરેલ કોઠીમાં બધા કાંકરા હતા. તેને થયું કે આ કોઠીમાં તો ઘઉં હતા તો કાંકરા કેમ થયા? તેણે મનમાં વિચાર્યું કે કથામાં ઘઉંની સાથે 4 ગણા કાંકરા ભેળવીને મેં દાન કર્યું છે તેનું આ ફળ છે. તે મનોમન રોવા લાગી. જેવી ભાવનાથી દાન અપાય તેવું જ તેને ફળ મળે છે તેવું આ કથાથી જોવા મળે છે. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. તો મિત્રો, જેવી સેવા કરે તેવું આપણને ફળ મળે છે. સોનારણે દાનમાં ઘઉંની સાથે કાંકરા ભેળવ્યા તો તેને સામે પાછા કાંકરા મળ્યા. જ્યારે મોચણે પોતાની પાસે કંઈ પણ ન હોવા છતાં જેટલા પણ ઘઉં હતા એટલા બધા દાનમાં આપી દીધા તો તેને પાછા દાન ફળ સ્વરૂપે ઘઉં જ મળ્યા. તો આ રીતે જીવનમાં પણ એવું જ છે. સારા કર્મો કરીએ તો સારું ફળ મળે છે અને જો ખરાબ કર્મો કરીએ તો તેનું ફળ અવશ્ય ખરાબ મળે છે. તો મિત્રો, આ વાત ઉપરથી આપણને શીખવા મળે છે કે જીવનમાં હંમેશા સારા કર્મો કરવા જોઈએ. આપ સૌને આ કથા કેવી લાગી જરૂરથી કોમેન્ટમાં લખીને અમને કહેજો. ફરી મળીશું કોઈ નવા આવા જ ધાર્મિક વિડીયો સાથે. ત્યાં સુધી અમને રજા આપશો. ચેનલમાં નવા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો. આપ સૌને પુરુષોત્તમ માસની હાર્દિક શુભકામના સાથે અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય.